એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કરે તો રોગ નો નાશ થાય. ગમે તેવો રોગ, નિર્જળ વ્રત કરે તો રોગ નો નાશ થાય. એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કરે તો પાપ નો નાશ થાય. વિધિ પૂર્વક વ્રત કરે તો તન અને મન શુદ્ધ થાય, પરમાત્મા પ્રસન્ન થાય. કેટલાક લોકો તો એવું સમજવા લાગ્યા છે એકાદશી આવે કે દિવાળી જ મળવા આવી છે. એકાદશી કઈ દિવાળી છે? એકાદશી ના દિવસે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે. મનથી નિશ્ચય કરો કે આજે પાણી પીવું નથી. ભગવાન તમને એવી શક્તિ આપશે, તમને તરસ લાગશે, કરીને જુઓ. મનથી સંકલ્પ ન કરે તો એકાદશી ના દિવસે સવારે જ ભૂખ લાગે છે. હવે સુરણ કહું કે બટાકા કહું, શું કહું? એકાદશી ના દિવસે ખાવાનો વિચાર પણ મનમાં આવે. એકાદશી કરવાથી બહુ બહુ લાભ થાય. એકાદશી ન કરે એનું બહુ નુકસાન થાય. એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. એકાદશીમાં શ્રદ્ધા રાખે. નિર્જળ એકાદશી નું વ્રત કર્યું છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે એકાદશી ના દિવસે અન્નદાન કરે એને પાપ લાગે છે. એકાદશી ના દિવસે અન્નદાન પુણ્ય નથી. એકાદશી ના દિવસે ફલાહાર કરાવો, અન્નદાન ન કરો. એકાદશી ના દિવસે અન્નમાં બધા જ પાપ આવીને રહે છે. વ્યભિચારનું પાપ, ચોરીનું પાપ, બ્રહ્મ હત્યાનું પાપ. જે અન્ન ખાય અને ખવડાવે એના માથે જાય. તમારા ઘેર એકાદશી ના દિવસે કોઈ સંબંધી આવ્યા હોય અને એવું કહે કે હું એકાદશી કરતો નથી, એને વંદન કરીને સમજાવો, મારા ઘેર આવ્યા છો કે કરવી જ પડશે. કદાચ એને ખોટું લાગે તો એ ફરીથી પીડા તમારા ઘેર કોઈ દિવસ આવશે નહીં. બીજું શું કરશે? મેં કથામાં સાંભળ્યું છે એકાદશી ના દિવસે અન્નદાન પાપ છે. ફલાહાર કરાવો, અન્નદાન ન કરો. એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. ભાગવતની કથા સાંભળો છો, એકાદશી કરજો, તમારું કલ્યાણ થશે. તમારા ઉપર ભગવાન કૃપા કરશે. એકાદશી નું વ્રત બરાબર કરવાથી બહુ લાભ થાય. કેટલાક લોકો ચાતુર્માસ ની એકાદશી કરે છે, પછી એમની દાનત બગડી જાય. 12 માસ ની એકાદશી, જેને એકાદશી નું વ્રત કરવું નથી એ ભાગવત ની કથા સાંભળવા જાય નહીં. કથામાં સાંભળ્યા પછી પણ ન કરે તો બહુ માર પડશે. જે કથા સાંભળતો નથી એને થોડી સજા થાય. નાસ્તિક ભગવાનને એમ કે જે હું મંદિરમાં જતો નહોતો, કથા સાંભળતો, એને સજા તો થશે, થોડી થશે. કથામાં સાંભળીને પણ જે એકાદશી ન કરે, 12 માસની એકાદશી કરો, તમારું કલ્યાણ થશે.